સુખરામ બાપુનું પદ છે. જે સાધક અવસ્થામાં છે, જેને કંઈ ગુરુ પાસેથી ગમ લઈ ગુરુનો શરણ ગ્રહણ કરી અને જેને કંઈક અધ્યાત્મ પ્રાપ્ત કરવું છે, જેને કંઈક ઉચ્ચ મૂલ્યો પ્રાપ્ત કરવા છે, જેને પદ્ધતિસરનું વિજ્ઞાન પ્રાપ્ત કરવું છે, જેમ ગીતામાં કીધું, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્ત ઇચ્છુત્યોગમ સમલોષ્ટાસ્મ કાંચન. કે જ્ઞાન અને વિજ્ઞાન વડે જે તૃપ્ત થયો છે, જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો, જ્ઞાન અને જ્ઞાનથી તૃપ્ત થયો, પણ આ તો વિજ્ઞાનથી એટલે કે પદ્ધતિથી એક પ્રોસેસથી તૃપ્ત થયો. જ્ઞાન વિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય. ચારે બાજુ ભમવાળી વૃદ્ધિને જેણે જીતેન્દ્રિય થઈને જીતી છે, તેવો વ્યક્તિ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. બાસ ઓછો કરી અને એના અર્થે આ પદની રચના બાપુએ આપણને ખૂબ નિકટતાથી સમજાવવા માટે કરી હોય ને એવું લાગે. સાધકની શરૂઆતની અવસ્થાથી લઈ અને એક ઉત્તમ સાધક સુધીની શ્રેણી સુધી વ્યક્તિ પહોંચે, એની એક જોરદાર મનોવિજ્ઞાન રીત બાપુએ આ પદમાં આપી છે. રણુકાર મેં જણુકારા સુને કોઈ રામ કા પ્યારા. પદની પેલી કડી. રણુકાર મેં જણુકારા સુને કોઈ રામ કા પ્યારા. પહેલા તો મારે આમ વધારે સ્પષ્ટતાથી આમ ચોખવટ કરવી છે કે આપણે આશ્રમે આવીએ, સાધુ સંતો પાસે જઈએ, ગુરુજી પાસે જઈએ, આપણે એક લક્ષ્ય નક્કી રાખવું કે ગુરુજી પાસે જઈ, સદગુરુ કોઈ પણ સાધુ સંતો પાસે જઈ અને આપણે આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવાના સંપૂર્ણ પ્રયાસ સાથેની દ્રષ્ટિબિંદુ સાથે પ્રયાસ કરવો. ધ્યાન દેજો, સદગુરુ પાસે જઈ કેવળ અને કેવળ અધ્યાત્મને પ્રાપ્ત કરવા માટે, પોતાના મૂળ જીવન મૂલ્યોને પ્રાપ્ત કરવાની દ્રષ્ટિને કેન્દ્રિત કરી અને સદગુરુના દર્શને કે સદગુરુના વાણીનું શ્રવણ કરવા માટે કે એના આચરણનું આચરણ કરવા માટેની દ્રષ્ટિ એક વ્યવસ્થિત કરીને આપણે સતત એક લક્ષ્ય કરીને રાખવું. જે વ્યક્તિની દ્રષ્ટિમાં લક્ષ્યની સાથે ટકી રહેવાની ક્ષમતા નથી, તે વ્યક્તિ જગતમાં કે જીવનમાં ભટકી જતો હોય છે. જે વ્યક્તિ લક્ષ્ય પર જેની દ્રષ્ટિ કેન્દ્રિત રાખવાની ક્ષમતા વાળો નથી થયો, તે વ્યક્તિ જીવનમાં કે જગતમાં પોતાના ગંતવ્ય સ્થાનથી ભટકી જતો હોય છે અને વ્યક્તિ અંતે વ્યક્તિ કહેવડાવવાનો મટી અને છેક અધમતા સુધી એટલે કે વ્યક્તિત્વનો વિનાશ થઈ જતો હોય છે. તો આપણે સદગુરુ પાસે જઈએ, સાધુ સંતો પાસે જઈએ. આપ સૌ ભાવુક શ્રદ્ધાળુ છો, તો બાપુ એટલા વર્ષથી કહેતા હોય સત્સંગમાં કે પોતાના જીવનની યાત્રાથી આપણને સમજાવવા માંગતા હોય. એ ખરી વાત એ છે કે આપણે સૌએ ખૂબ જ તન્મયતાથી ધ્યાન સાધના કરવી. ખૂબ તન્મયતાથી આપણે એક નિયમ લેવું, ઓછામાં ઓછું 15-20 મિનિટ એનાથી થાય નહીં એટલેથી પણ છતાંય આમ થોડીક તસલ્લી માટે ત્યાંથી શરૂઆત કરવી. તો નહીંતર તો શું થાય, એટલે બધા લોકોને મળવાનું થતું હોય એટલે લોકો પછી એવું માની બેસે કે આપણે તો એક
સારા એવા ગુરુને આપણે ગુરુ કરી લીધા એટલે હવે આપણે કંઈ કરવાનું રહે નહીં, બધી કૃપા કરી નાખશે. કૃપાને સમજજો. કૃપા એક સદગુરુના હૃદયમાંથી કે સંતના હૃદયમાંથી નીકળેલો આમ આપણા પ્રત્યેનો હાશકારો છે. કૃપા માંગવાની કે આપવાની વસ્તુ નથી. ગીતા એમ કીધું, પ્રણિપાતે ને પરિપ્રશ્ને સેવ્યા ઉદેક્ષયંતિ. જેવી રીતે કાલીનાગનું ભગવાને નથન કર્યું, કાલીનાગને નાથ્યો અને ભગવાન શ્રી કૃષ્ણ કાલીનાગની ભણા ઉપર નૃત્ય કરી રહ્યા છે, તેની બધી જ ભેણોને બાંધી અને ભગવાને પોતાના હાથથી પકડી લીધી છે અને પોતાના પદાંબુજ વડે સર્પની ભેણ નૃત્ય કરતા કરતા એમના ભેણમાંથી ઝેર નીકળી રહ્યું છે. ત્યારે કાલીનાગ ખૂબ સરસ અને સૂક્ષ્મ વાત બોલે છે કે હે માધવ, તમે તો ઈશ્વર છો. હે માધવ, તમે ઈશ્વર છો, જગતના નાથ છો. તમે કે મને મારી નાખો, કદાચ તમારા માટે મારી નાખવી બહુ મોટી વાત નથી. તમે મારી નાખો. તમે તો ક્ષણમાં પ્રકૃતિ વિલાસ સૃષ્ટિ લઈ હોય, જેની પ્રકૃતિ ખાલી ફરવાથી ટેડી થવાથી સૃષ્ટિનો લય થઈ જાય. આપ તો જગન્નાથ છો. તમે મને મારી નાખો એમાં મોટી વાત નથી, પણ તમે મારી ભેણમાં રહેલું એટલે કે મારા સ્વભાવમાં રહેલું જો ઝેર મારી નાખો ને, તો હું તમને આજે ભગવાન કહું કે તમે મારા ગુણથી વિપરીત મારી પાસે કાર્ય કરાવી શકો અત્યારે આ ક્ષણે, તો હું તમને ભગવાન કહું. એટલે બુદ્ધ પુરુષોનું એવું કહેવું છે, સંતો મહાપુરુષોના મતે, કે એ ક્ષણે ભગવાન પેલી શેષનાગની પેલા કાલીનાગની ભેણ ઉપરથી નીચા ઉતરે છે. આ ઝેર મારવું નહીં તો કોઈ સાધુ સંતોને શરણે જા, એની સેવા કર. એની સેવા કરતા કરતા એના સ્વભાવને, એની રહેન સહેનને, એની નાની નાની આપણને જે જ્ઞાન આપવાની કે એની જીવનની જે સ્થિતિ છે એને તું સમજ, અને સમજ્યા પછી બની શકે તેટલું એના સ્વભાવને અનુરૂપ તું તારું જીવન બનાવવાનો પ્રયાસ કર. પછી આ તારી ભેણમાં રહેલું ઝેર છે ને એ મરશે. એવી કોઈ કૃપા થતી નથી તથાસ્તુ કરીને કે થઈ જાય. હા, એ રાજસી કે તામસી લોકો માટે શાસ્ત્રોએ કદાચ અલંકારયુક્ત વાક્યો કીધા કે પ્રકાશ દેખાણો ને બધા પાપ પડી ગયા, અને એ ગીતાએ સુખી ના પાડે. જેને અધ્યાત્મ જગતની સાધના કરવી છે, યામિમામ પુષ્પિતામ વાચમ પ્રવદ્યંત્ય વિપચ્છિત. યામિમામ આમાં કહેવાયેલા, આમ ઇમામ આમાં કહેવાયેલા પુષ્પિતામ એટલે કે અલંકારયુક્ત વાક્યોથી જ્યારે તારી બુદ્ધિ આ ભવાન સંસાર સાગરાત અલંકારયુક્ત વાક્યો સાંભળવાની તારી જે બુદ્ધિની આદત છે, એ બુદ્ધિની આદતથી જ્યારે તારી બુદ્ધિ પાર થઈ જશે ત્યારે તું આ ભવસાગરને તરી જશે. એટલે ગીતા તો સતત યોગઃ કર્મસુ કૌશલમ, યોગઃ કર્મસુ કૌશલમનો નાદ પુકારીને કહે કે તું કંઈક કર્મ કર, તું કર્મ કર, તું કર્તવ્ય પરાયણ થા. તો એ જ કહેવા માંગે છે કે આ કૃપા જ્યારે સદગુરુને રાજી કરીએ, જ્યારે ઈષ્ટને રાજી કરીએ, કે આપણે આપણા આજુબાજુના વાતાવરણને રાજી કરીએ આપણા જીવન પદ્ધતિથી, અને આપણા સદગુરુ હોય કે ઈષ્ટ હોય કે આપણા આજુબાજુની પરિસ્થિતિ હોય, એના હૃદયમાંથી આપણા સ્વભાવ દ્વારા કે આપણા જીવનને જોઈને વાહ એમ થઈ જાય ને, ત્યારે કૃપા સિદ્ધિ ઉતરી આવે છે. કે કૃપા વ્યક્તિ નથી કરતો, કૃપા છે તે પેલા પદમાંથી આવે છે. એટલે ખાસ વાત તો એમ કહેવાની કે આપણે સદગુરુ પાસે આવીએ, આપણે અધ્યાત્મનો માર્ગ લઈએ, અને આપણે એક ગુરુને ગુરુ કરી લીધા તો હવે વાત પૂરી થઈ ગઈ એમ વાત પૂરી થવાની નથી. અહીંયાથી વાત શરૂ થવાની છે. આપણે સાધના કરવાની છે, જે એ કહેવા માંગે છે એ મૂલ્યો ઉપર ચાલવાનું છે. અને ફરી વખત સત્સંગમાં જે વાક્યો ઉપર, જે વચનો ઉપર ફરી વખત વચન આપવામાં આવતો હોય, એ વચન આપણા માટે જ હોય છે એવું વિચારી, એવું સમજી અને આસણમાં જ્યારે ઉતારવાનો પ્રયાસ કરશું,
ત્યારે ગુરુ શિષ્યનો સંબંધ ધીમે ધીમે ગાઢ થતો જશે. નહીંતર હજી ઓલા સાંડલા કર્યા જેવું છે. સાંડલો રૂપિયો ના લઈ નક્કી થાય તો થાય, નકર તૂટી જાય. કઈ કરી લીધું ને પતી ગયું એવું નથી. આધ્યાત્મ જગત છે એટલે ખુલીને વાત કરીએ તો વધારે તમને અમને હાવને મજા આવે. બોલું અમારી વાત નહીં, તમારી વાત. એટલે દિલથી કહેવા એમ માંગુ, આપણે સાધના કરવાની છે, સ્વનું અધ્યયન કરવાનું છે. જે જગ્યાએ આપણી વાણી હેતુ વગરની વ્યર્થ જતી હોય, જે જગ્યાએ 24 કલાકમાં આપણી ક્ષણો હેતુ વગરની એટલે કે લક્ષ્ય પ્રાપ્તિ વગરની વ્યર્થ જતી હોય. મને મહાભારતનો એક ખૂબ જ પ્રસંગ ગમે કે પેલા પાંડવો અને કૌરવો જ્યારે ગુરુ દ્રોણાચાર્ય પાસે વિદ્યા અભ્યાસ કરી રહ્યા હોય અને એમાં ગુરુ દ્રોણને આજે વિચાર આવ્યો છે કે કોઈ પણ ગુરુને એવું હોય કે મારી પાસે જે કલા છે, મારી પાસે જે વિદ્યા છે, એવો એક વ્યક્તિ તો મારે ઊભો કરવો જ છે જેમાં હું સંપૂર્ણપણે રેડી શકું અને એને ઉજાગર કરી શકું. એટલે આજે ગુરુ દ્રોણને વિચાર આવ્યો છે કે આ કૌરવો પાંડવો બધા રાજવંશીના યુવરાજો છે, તો આમાંથી કોની પાસે સર્વશ્રેષ્ઠ થવાની ક્ષમતા છે તે મારે આજ મારા માનથી મારે માપવું છે. એટલે બધાય યુવરાજોને લાઈનમાં ઊભા રાખ્યા છે અને એક મોટું વડલાનું વૃક્ષ છે અને તેમાં કોઈ પક્ષીને મૂકવામાં આવ્યું છે, કૃત્રિમ પક્ષીને. અને પછી યુધિષ્ઠિરથી વારો શરૂ કરે. દ્રોણાચાર્ય પ્રશ્ન પૂછે છે, યુધિષ્ઠિર તમને શું દેખાય છે? એટલે યુધિષ્ઠિર કહે, મને આ વૃક્ષ દેખાય છે, મને આ પક્ષી દેખાય છે. ગુરુદેવ મને તમે દેખાવ છો, તમારા શરણ દેખાય છે. યુધિષ્ઠિરને કીધું કે ભાઈ આવો આવાજ. દુર્યોધનનો વાર આવ્યો. તને દુર્યોધન શું દેખાય છે? તો મને વૃક્ષ દેખાય છે, પક્ષી દેખાય છે, મારા બધા ભાઈઓ દેખાય છે. ગુરુદેવ તમે દેખાવ છો, મને મારું ધનુષ્ય દેખાય છે. એટલે કે ગુરુને દોરે કીધું કે ભાઈ આવો આવાજ. એમ વારાફરતી બધાનો વારો લીધો. કોઈ કીધું આકાશ દેખાય છે, કોઈ કીધું ભૂમિ દેખાય છે, કોઈ કીધું વ્યાપક દેખાય છે. એમ કરતા કરતા છેલ્લે અર્જુનનો વારો આવ્યો અને અર્જુનને દ્રોણાચાર્ય પૂછે છે કે અર્જુન તને શું દેખાય છે? તો કે મને ગુરુદેવ વૃક્ષ દેખાય છે. હરખું નિરખીને જો તને શું દેખાય છે? કે ગુરુદેવ મને ખાલી પક્ષી દેખાય છે. તો કે હવે તને શું દેખાય છે? તો કે હવે મને પક્ષીની આંખ દેખાય છે. ફરી વખત ગુરુદેવે કીધું, હવે તને શું દેખાય છે? ગુરુદેવ મને કંઈ જ નથી દેખાતું, કેવળ પક્ષીની આંખ દેખાય છે. એટલે ગુરુદેવ કીધું, તીર ચલાવી. તને જ્યાં સુધી ગુરુ સત્સંગની અંદર વાત વિચાર વર્તનની અંદર જે તને લક્ષ્ય આપે છે, વાતમાં ફરી વખત જે વાત ઉપર વજન જાય છે એ લક્ષ્ય છે, લક્ષ્ય ઉપર તારી દ્રષ્ટિ કેન્દ્રિત થાય છે તો તું સામર્થ્ય પ્રાપ્ત કરવાને સક્ષમ છે. તને ઘડીક બ્રહ્માંડ દેખાય છે, ઘડીક બ્રહ્મ દેખાય છે, ઘડીક સાંધો દેખાય છે, ઘડીક સૂરજ દેખાય છે, ઘડીક સમાધિ દેખાય છે, તો જ લક્ષ્ય પ્રાપ્તિની દ્રષ્ટિ કેળવવાની બાકી છે. એટલે આપણે કેળવવાની જ છે, કઈ આપણે હરેરી નથી જવાનું, પણ આપણા સૌમાં એક ક્ષમતા છે. એટલે ઈ વાત કરતા અહીંયા સુખરામ બાપુ કહે છે ને મારે સ્પષ્ટતાથી કહેવું છે કે અમને સૌને વધારે મજા આવશે તમે જો ભજન કરશો, તમે ધ્યાન કરશો, અમે જે ખરા અર્થમાં કહેવા માંગીએ છીએ એનું તમે અધ્યયન કરશો. જ્યાં જ્યાં તમારી એક ક્ષણ પણ વધારાની જાતી હોય, જીવનમાં પાછું વળીને જોજો કે ક્યાં આપણે સમય ફાળવીએ. જ્યાં હેતુ વગરની જાતી હોય ને તે આ લક્ષ્ય કેન્દ્રિત માટેનો ઉપયોગ કરજો. કારણ કે સમય માપે મળ્યો છે માણસને, બુદ્ધિની ક્ષમતાએ કદાચ ટૂંકા ગાળા માટે મળી છે, એટલે ઉપયોગ કરી લઈએ તો એ ગાળો વધી જાય, નહીતર પછી વપરાઈ જાય, વહી જાય છે. એટલે ચોખવટ કર્યા પછી બાપુનું પદ આપણે જોઈએ કે જે લોકો સાધના કરે છે, જે ધ્યાન સાધનાનો અભ્યાસ કરે છે, એને બાપુ કહેતા કહે છે કે ભાઈ શરૂઆતના બધા જ સાધકોનો પ્રશ્ન હોય કે બાપુ મન ખૂબ ભટકે છે, હજારો વિચારો આવે છે, આમ 5-10 મિનિટ બેસીએ ત્યાં બધાના ચહેરા સામે આવવા લાગે છે, માથું દુખવા મળે છે. એટલે પછી અમે છોડી દઈએ છીએ સાધના કરવાનું કે અધ્યયન કરવાનું કે સાંભળવાનું, વિચારને અંદર ઉતારવાનું છોડી દઈએ છીએ. એ અર્થે બાપુ અહીંયા કહે છે કે ધીરજથી ધારણા ધારી મેવાસી મન કો મારી, કરમ કી મૂળ કટદારી તો જગતથી હોય છે ન્યારા. વાત છે ધારણાની. તમે જે લક્ષ્ય કેન્દ્રિત માટે ધારણા બાંધી છે, ઘણી વખત મેં સમજાવ્યું છે, ત્યારે ટૂંકમાં સમજાવવું. ધાતા, ધ્યાન અને ધ્યેય
આપણે ધારણા બાંધી કે મારે આ મોબાઈલના કેમેરાની વસલી કીકી સામું જોવું છે. આ ધ્યાતા, આ ધ્યેય નક્કી કર્યું. ધ્યાતા આ વચ્ચે જે ચાલી રહ્યો છે સતતનો પ્રવાહ છે ધ્યાન. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય નક્કી કર્યું કે વચ્ચેની ટીરડી એ જે ધારણા છે ને એ ધારણાનો અભ્યાસ સાધકને કરવાનો છે. અને એ સુખરામ બાપુ એમ કહ્યું હતું કે ધીમે 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 ધીરજથી ધારણા તૂટી વળી પાછી લાવ્યા, તૂટી વળી પાછી લાવ્યા, તૂટી વળી પાછી લાવ્યા. ક્ષણે ક્ષણે બી તૂટે છે, એક એક દિવસના ગાળે બી તૂટે છે, ત્રણ ચાર દિવસના ગાળે બી તૂટે છે. એવી રીતે ધારણા તૂટી જાય. અઠવાડિયું સરખું ચાલે વળી પાછી તૂટી જાય. અઠવાડિયાના ગાળે તૂટે છે, પણ એને ધીમે 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 સાધી શકાય છે. ધીરજથી ધારણા ધારી મેવાસી મન કો મારી. આ મેવાસી મન એટલે કે અનેક સમયના, અનેક ગાળાના, અનેક કાળના વિચારોથી, વૃત્તિઓથી જે સંસ્કારિત થઈ ગયું છે, જેને આદત પડી ગઈ છે રખડવા ભટકવાની, એક જગ્યાએ સ્થિર નહીં થવાની, આ મેવાસી ધીરજથી ધારણા ધારીશ ત્યારે મેવાસી મન મરશે. અને મેવાસી મન જેમ ધીમે 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 મરતું જશે ને, આપણે કહીએ કે મને પછી જૂનું બધું યાદ આવવા મળે. ધ્યાનમાં બેસેલ, સાધનામાં બેસે એટલે જૂના બધા બહુ જૂના ઉખેડા. એ અર્થમાં બાપુ કહે છે ત્યાં કરમ કી મૂળ કટદારી. એ જે યાદ આવે છે ને એ કર્મના મૂળ સુધી પહોંચે છે. એની યાદ આવે છે છતાંય તમે ધારણા ધીરજથી ધાર્યા કરો છો તમારા ગુરુને કેન્દ્રમાં રાખીને, લક્ષ્ય રાખીને, તો કર્મનું મૂળ ધીમે ધીમે કપાય છે. તો જગતથી ન્યારું થવાય છે. ધીરજથી ધારણા ધારી મેવાસી મન કો મારી, કરમ કી મૂળ કટદારી, જગત તે હોય જાન્યા. બીજી કડીમાં બાપુએ આસનની વાત કરી, રહેણીની વાત કરી છે. સિદ્ધાસન સહેજ સે કરના. જે ગુરુએ આસન આપ્યું હોય તેને સિદ્ધ કરજે, સાધના દ્વારા એને સિદ્ધ કરજે. તારે સહેજે થઈ જવું જોઈએ ને એટલું સિદ્ધ કરજે. એ આસન શરૂઆતમાં આપણને કંઈ પણ કામ અઘરું પડે, આપણા શરીરને અઘરું પડે, આપણા મનને અઘરું પડે, આપણી આદતને અઘરું પડે, પણ ધીમે 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 કરતા એને સિદ્ધ કરજે. આસનને એટલું સિદ્ધ કરજે કે સહજ બની જાય. સિદ્ધાસન સહેજ સે કરના, સુરત કો મધ્ય में. તારી સુરતાને મધ્યમાં ધરજે. આજુબાજુનું પછી નહીં જોતો. તું ગુરુ પાસે શા માટે ગયો છે ને લક્ષ્યને કેન્દ્રિતમાં એને યાદ કરજે. સતત એકાગ્ર રહેજે. સિદ્ધાસન સહેજ સે કરના, સુરત કો મધ્ય में धरना, સુકર કી સીડી બંધ કરના, વહી હે મુક્તિ. જે ગુરુ રહેણી સમજાવે તેને પૂરેપૂરું પાળવાનો પ્રયાસ કરજે. આગલી કડીમાં બાપુ કહે છે જે વિચારો વૃત્તિઓ ઉઠે છે એની ઉપર
संकल्प का शहर को जारी, अगम की खोजी ले बारी. વિચાર આવે છે, વૃત્તિ ભટકાવે છે, પૂર્વ આદતો આપણને ખેંચી જાય છે. ફરી વખત આપણે લીધેલો નિયમ, આપણે બાંધેલી ધારણા ઉપર એટલો બધો પડદો પડી જાય છે કે આપણને બહુ મોડું યાદ આવે છે કે આ એક દિવસ મેં નિયમ પણ લીધો હતો, આના માટે મેં એક સમયે ધારણા પણ બાંધી હતી. એટલો બધો પડદો પડી જાય, ભૂલાઈ જાય છે. એ એટલા માટે કે ધારણામાં ધીરજ રહેતી નથી. એટલે ધારણાને ધીમે ધીમે બાંધજે. આગળ એમ કીધું કે જ્યારે તું ધારણાનો અભ્યાસ કરતો હોય, જ્યારે તું તારા સ્વરૂપના બોધ સાથે તાદાત્મ્ય કરતો હોય, ત્યારે જે આખો વિચારોનું જે આખું ઘમાસાણ મહાભારત યુદ્ધ ઊભું થાય. કીધું ને, તું મારો રથ હે નારાયણ તું વચ્ચે લઈ લે, હું જોઈ લઉં બંને બાજુ કે કોણ કોણ આખું વંટોળમાં ઊભા છે યુદ્ધ કરવા માટે. અને પછી ત્યાંથી 5 જણને શંખ ફૂકે વચ્ચે. એટલે કે તારા સંકલ્પને ત્રિપુટીમાં તું ધ્યાનની અવસ્થામાં કેન્દ્રિત થા. હજારો વિચારો આવે છે, પણ તને વિચારોને કાપવાની, વિચારોને સમજવાની, વિચારોની પાર જવાની દ્રષ્ટિ જે છે ને, તને ત્યાં વચ્ચે ઊભા રહીશ તો જ તને સમજાશે. તો આખું સંકલ્પનું જે શહેર ઊભું થાય છે એને તું મધ્યમાં રહીશ તો બંને બાજુને જોઈ શકીશ. તો જારી એટલે શું કીધું? સંકલ્પ કા શહેર કો જારી. જારી હિન્દીમાં એટલે કે ઊભું રાખવું. જારી એટલે સંકલ્પનું જે શહેર ઊભું થાય છે તેને વચ્ચે ઊભો રહી અને જારી કરી દે, એટલે કે ઊભું રાખી દે. તો એને જોઈ શકીશ તો એને સમજી શકીશ તો જ એને ઊભું રાખી શકીશ. સંકલ્પ કા શહેર કો જારી તો અગમ કી. જો તારા વિચારોની વચ્ચે ગેપ પડવા મળ્યો, એની વચ્ચેનો ગાળાને તું સમજવા મળ્યો, તો તને સમજાય કે ઠીક હું તો દેહ નથી, હું તો દેહમાં રહેવા વાળો છું. ઠીક હું તો આ મન બુદ્ધિ ચિત્ત અને અહમ નથી, પણ હું તો એનો દ્રષ્ટા છું. આ તને અનુભૂતિ વચ્ચેના ગાળામાં થશે. તું શાંત થાઈશ ત્યારે થશે. તું જ્યારે પ્રજ્ઞાને પ્રાપ્ત કરવાની યાત્રાએ જાઈશ ત્યારે થશે. જ્યારે તું સ્વાધ્યાય કરીશ, ઈશ્વરમાં પ્રણિધાન થઈશ, ત્યારે તને આ સમજાતું છે ધીમે ધીમે કે તું શું છે. તો સંકલ્પ કા શહેર કો જારી, અગમ કી ખોજી લે બારી, રહે ત્યાં એકવાર નારી, ઉસી સે કર લે વ્યવહાર. આત્મા અને પ્રકૃતિનો જે ભેદ છે, જે બંનેનું દ્વંદ્વ પડે છે, એને તું યથાર્થ દ્રષ્ટિથી જોઈ લે અને એની સાથે વ્યવહાર કર. તો જો સાધક છો તો એની સાથે વ્યવહાર કર. આગળની કડીમાં કીધું કે ત્રિવેણી તીર કરવા સા મીટે તોરે તન કી પ્યાચા. સાધક જ્યારે સાક્ષી બને છે ને, માનો કે આપણે પંખો ચાલતો હોય તો પંખાના શેડા ઉપર આપણે કંઈ દોરી લઈને કંઈ બાંધ્યું હોય અથવા તો કાંઈ ચોંટાડ્યું હોય તો એને કેટલો લાંબો રાઉન્ડ લેવો પડે. એક પાંખડા ઉપર આપણે કંઈ ચોંટાડ્યું હોય, એ પાંખડા ઉપર છેલ્લે ચોંટાડ્યું હોય તો મોટો રાઉન્ડ લેવો પડે. પાંખડાની અધવચ્ચે લઈ લો થોડોક નાનો રાઉન્ડ લેવો પડે. પાંખડાના સાવ પેલા પંખાના બોથાની પડખે બાંધી દો, ચોંટાડી દો તો એથી ઓછો નાનો રાઉન્ડ લેવો પડે. એમ કરતાં ખાલી મધ્ય બિંદુ ઉપર લાવી દો ને તો વચ્ચેની સ્થિતિ સ્થિર થઈ જાય. જેવી રીતે આપણે કહેવામાં આવે છે કે સમુદ્રની ભીતર ઉઠેલું પેલું જે ભમર છે, જે આખું વંટોળ ઊભું થાય છે પાણીની અંદર, પણ એના કેન્દ્ર બિંદુની અંદર જ્યાંથી ઊભું થયું છે ત્યાં બિલકુલ સૂક્ષ્મતમ પરપોટો એટલે કે સૂક્ષ્મતમ હલનચલન વગરનું હોય છે. જ્યારે આપણે આપણા વિચારોની અંદર, આપણી વૃદ્ધિની અંદર, આપણા અંતસ્કરણની અંદર જ્યારે આરપારતાથી જોઈ શકશું ત્યારે આપણને સમજાશે કે ઠીક હું તો એક વિચાર હજી મનમાંથી આવે ને વિચારની હાલે એટલું બધું દોડવા મળું છું, વળે બીજો વિચાર ઉઠીને પાછી હળી કાઢી, ત્રીજો વિચાર ઉઠીને પાછી હળી કાઢી, ચોથો વિચારને એક દિવસમાં હજારો કરોડો વિચાર આવે. બધા વિચારને આપણે પ્રાપ્ત કરવા માટે આમ જે ગોટાળા ચડ્યા છે ને, એમાં આવું કેન્દ્ર બિંદુ વિખાઈ ગયું છે. આ સાધના, આ અધ્યયન, અધ્યાત્મ કેન્દ્ર બિંદુ સુધી લાવવાની યાત્રા છે. આ સાધના આત્મતત્વ પ્રાપ્ત કરવા કે ઈશ્વર પ્રાપ્ત જ છે. આત્મ ક્યાં નથી, પ્રાપ્ત જ છે. આ ખાલી સમજાય છે કે ઠીક આ રહ્યું. ઈશ્વરને પ્રાપ્ત કરવા પણ નથી, પ્રાપ્ત સતત છે. ક્યાં પ્રાપ્ત કરવો? વ્યક્તિ હોય તો એને આંખો જોઈ શકે, જે બોલી રહ્યો છે, જે સાંભળી રહ્યો, જે મહેસૂસ, જે દ્રષ્ટા છે એ છે, એને ક્યાં શોધવા જઈએ? આ સમજાવવા લાગે. પણ આ કેન્દ્ર બિંદુ ઉપર આવીએ ત્યારે
એક આપણે સાધના કરીએ 15-20 મિનિટ, અડધી કલાક, પોણી કલાક, જેટલો જે સમય આપી શકે. પણ વિચારનું આમ ઘમાસાણ યુદ્ધ ઊભું થાય ને, આમ કેન્દ્રિત કરીને બેઠા ને વિચારની યારે 1-2 મિનિટમાં આમ જવાઈ ગયું, વળી પાછું મંત્ર દ્વારા પાછું લાવવું. એટલે વિચારની યારે ક્યાં મારે ચાલવાનું હતું? વિચારને સાક્ષી ભાવે જોવું, સાક્ષી ભાવે જોવાની આદત પાડો. શુદ્ધ બધા જ બુદ્ધ પુરુષો કીધું તું કઈ નહીં, શુદ્ધ બ્રહ્મરૂપ છો, તું બિલકુલ માયાના આવરણથી લેપાણો જ નથી, તું ખાલી જાગીને જો. અને જો જાગીને ન જોયું તો આખું ભટકણ એનો કોઈ અંત જ નથી. એટલે તું કેન્દ્ર બિંદુ સુધી આવી જા. સંકલ્પ કા શહેર કો જારી, અગમ કી ખોજી લે બારી, રહે ત્યાં એક વર નારી, ઉસી સે કર લે વ્યવહારા, ત્રિવેણી તીર કરવાસા, મીટે તોરે તન કી પ્યાસા. જો કેન્દ્ર બિંદુ સુધી આવી ગયો, ભટકણ મટી ગયું, ભટકણ મટી ગયું એટલે તનની પ્યાસ મટી ગઈ, યથાર્થ જ્ઞાન થઈ ગયું. મીટે તોરે તન કી પ્યાસા, તો વરન કી છોડી દે આશા, તત્પર તું બાંધી લે. બીજાને આશ છે કે બોલો આમ કરશે તો મારે આમ થશે, હું આમ કરીશ તો એને આમ થશે, આ બધા છે તો આમ છે, બધી આશ તૂટી જશે. તને સમજાઈ જશે કે મારો ને એનો બંને અલગ નથી, આખે આખું હળંગ એક તાર છે, કે ગેપ નથી ખાલો, એ સમજાઈ જશે તને. એટલે બાપુ કહે છે ધીરજથી ધારણા તારી, મેં વાસી મન કો મારી. આગળ કે હરદમ છે હાજરી દેના, પાછું હાર્દય બાપુ હરદમ, એક દમ, દમ એટલે કે શ્વાસ, હરદમ આવે ને જાય છે, આવે ને જાય છે, એમાં તારા લક્ષ્ય ઉપર તું હાજરી આપજે. હરદમ છે હાજરી દેના, તું ત્યાં રહેજે. ખાલી મંત્રને મશીનની જેમ નહીં જપતો, મંત્રને મંત્રવત જપજે. મંત્રના અક્ષરની સાથે તારી સુરતાને પૂરજે. તારા હોવા તું પોતે આત્માથી તું પોતે જ મંત્ર બની જજે, એટલો તદાકાર થઈ જજે મંત્ર સાથે, કે તારા લક્ષ્ય સાથે. ધાતા એટલે કે આ ધ્યાતા, આ ધ્યેય, આ ધ્યાન, ધ્યાતા જ્યારે ધ્યેયમાં ઓગળે અને ધ્યેય છે એ ધ્યાનમાં ઓગળી જાય, ત્યારે વ્યક્તિ સમાધિમાં પહોંચે છે. સમાધિ એટલે કે બીજું કંઈ નહીં, લક્ષ્ય ઉપર જે દ્રષ્ટિ કેન્દ્રિત કરી છે તે ધ્યાતા, પેલા લક્ષ્ય અને ધ્યાન બંનેમાં ઓગળી જવું, એટલે કે એકાકાર થઈ જવું, જુદું હોવાપણું ન થવું. મંત્ર જપતા જપતા ખુદ મંત્ર બની. પેલું રાવણનું કહેવાય છે ને કે કોઈએ કીધું રાવણને કે ભાઈ તું બધા સાધુના રૂપ લઈને સીતાજી પાસે જાય છો, રાજાના રૂપ લઈને સીતાજી પાસે જાય છો, સીતાજી માનતા નથી, તો એક કામ કર ને, તું રામનું રૂપ લઈને જા ને, તું રામનું રૂપ લઈને જા ને. એટલે રાવણે ખૂબ સરસ વાત કરી કે હું રામનું રૂપ લઉં ને તો આખી જગતની સ્ત્રીઓ મને મહા દેખાય છે. ધારણા એટલે મજબૂત હોવી જોઈએ. આપણું ધ્યાન, આપણું લક્ષ્ય કેન્દ્રિત એટલું મજબૂત કરવાનું છે. આપણે ધીમે 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 અભ્યાસ કરતા, અને આપણે બધાએ પોતે પોતાનું કરવાનું છે. આમ હાથ મૂકીને કાંઈ થવાનું નથી. હા, ને કૃપા તો ઓટોમેટિક ઉતરે જ છે. કરીએ એટલે કાંઈ કર્મ કરીએ, કર્તવ્ય પરાયણ થઈને સાધનામાં ઉતરીએ એટલે માં ભલેશું કદાચન, ગીતાનું સૂત્ર. તારે વાટ જોવાની જ, તે બીજ વાવ્યું, બીજને તે પાણી પાયું, એને તે પોષણ આપ્યું, એને તે ખાતર નાખ્યું, એને તે દવા છાંટી, ફરી વખત ગોળીને એને પોષણ આપ્યું, એટલે એમાં ફળ આવવું અનિવાર્ય છે. અને હું અટકાવી શકું એમ નથી. હું કદાચ વ્યક્તિરૂપ થઈને આવું તોય હું જેણે જે જ્યાં અધ્યયન દ્વારા, અભ્યાસ દ્વારા, સાધના દ્વારા જે વસ્તુને પ્રાપ્ત કરી છે દ્રઢ અભ્યાસ વડે, એને આપવા માટે હું ક્યારેય સમર્થ જ, મારું એમાં કંઈ ચાલતું નથી. કારણ કે એકો હમ બહુશ્ય, હું જ પોતે અનેક બન્યો છું, હું વ્યક્તિ રૂપે અલગ નથી. આ જ્ઞાન આપણને, અને આઘું નથી, માણસ માટે બિલકુલ આઘું નથી, બહુ નજીક છે. પણ આપણે કરીએ તો, અને આપણે જ કરવાનું છે. આજે પીર બાપાનો પાઠ છે, ઘણા લોકોને કંઠી બંધાવી છે, પણ મેં કીધું એમ કે કંઠી બંધાવીને તમે પાર પડી ગયા ને અમે પાર પડી ગયા એવું નથી. અહીંથી યાત્રા આપણી શરૂ થવાની છે અને આપણે સાધના કરવાની છે. સદગુરુદેવ